માટલું મળી ગયું છે માટલું મળી ગયું છે તપેલી છે તપેલી એટલે ભૂત તું કે માટલું છે આ તપેલી નીકળી તપેલી છે હા આ ઓલું ભૂત ને ભગાડીને જે ઘરનું નીકળ્યું ને જો આ નીકળ્યું ઈ આ તપેલી આપણે ત્રણે નાંદો પડખા ભાગે ભાગ પાડી લેવાના છે અને ઓલા ભોળા દાદાને કાંઈ દેવાનું નથી. ઈ તો 500 વીઘાના માલિક છે. આપણી પાસે ક્યાં 1 વીઘો છે. આને આ જો વેચી પછી આપણે ભોળા દાદાને આમ મૂછું મોડવાની હો. અરે આ કપડા બપડા પહેરીને આવવાનું. ભોળા દાદાને આપણે બેઠા બિહાર દેવાના છે. આ ઘરનું વેચી એમ હા વળદાનો માણસ છે બરોબર કઈ તો નહીં દે ને એલા ભાઈ તું કઈ નહીં દે ને. એલા ભાઈ હું કાઈ નો કહું મારો ભાગ આપી દો પછી મારે એને શું કહેવાનું આપણે કઈ ને ભાગ પાડવાનો છે. ઈ દરો ભોળા દાદા નહીં કહેવાનો. વળદાન કાઈ કહેવાનું થતું જ નથી. હા બસ ભોળા દાદા કાંઈ નહીં કહેવાનું. આનો આપણે હરખો ભાગ પાડી લઈએ બરોબર. વળદાદાને તો આમ તોય નહીં કહું મારો પગાર નથી વધારે થાય. હા એમ બરોબર એમ બરોબર છે આનો હરખો ભાગ પાડી લેવાનો ને. હા પાડી હાલો હાલો ભાગ પાડી લઈએ બરોબર. હરખો ભાગ પાડવાનો હો બાળકો. હરખો હા તમે હું બોલવા મીઠા હા લે મન ગમતો એ નો લઉં લે એમ થોડું હોય કે હા લે તો અમારે હું આવું સાંજેનું જ લેવાનું તમે હોનાનું લઈ જા આ બધું. આવ બરોબર આ એક તમારો આ બા એમ એક મારો આ એક તમારો આ તો પ્લાસ્ટિક નું છે આવું નો હોય પ્લાસ્ટિક થોડું કેવું નીકળે એટલે આ તો પ્લાસ્ટિક નું છે. પ્લાસ્ટિક નું છે હા આ હોનાનું લઈ લો. આ લઈ લો. આ હોનામાં આપવાનું. આ જો કોના બા જો ઈ હોના હો. આ બગડે કેમ રાખજો આ પ્લાસ્ટિક ની આ જેસુરીને સાવી તમે હે આ સાઈડ છે ને નીકળે જેસુરી બીજી છે કદી ખજાનો બજારો હોય છે ઈ ગોઠવ્યું અત્યારે સાવી આ તો સાહેબ મને આપી દે ના હો ભાઈ મને આપી દે સાહેબ. સવા દીજો ને એને સાહેબ દેજો હાલો સાઈડ નો સાઈડ બરોબર. હા, બીજું સવા. કાંઈક હશે ખરા ખજાનો પણ આમાં કાંઈ નથી જોઈતું. બે બીજી પ્લાસ્ટિક ની છે જો એ આ પૈસા પૈસાનો ભાગ પડશે હો પૈસાનો ભાઈ. ભાગ પડશે પૈસાનો જો, ભાગ આ સાઈડ નું નહીં દો સાવી ભલે લઈ જાય સાવી શું કર્યું હજી ત્યાં કઈ મળ્યું છે હા આરો નોટનું ભાગ પાડો હવે નોટનું ગણો હરખાય હાલો કેટલા છે ઈ? 3 4 પાંચ છે 5 છે 5 મને આપો આ બા આ 5 મારા થોડો કેવો લાગે બરોબર ચાલો હાલો બે તમારી ને એક મારી બરાબર બા આમાં ઘટે છે આ આવી જાવ ને ભાઈ આવી જાવ બસ હા મારે વધારે હજી બે ઘટે છે હવે નો ઘટે એમ નો ઘટે? હવે તો ઘટે તો જિંદગી ઘટે ઘટે એમ તો આંધો આ બધું ભેગું કરીને હવે આપણે વેચેવી હા અને પછી આંધો તાલે માલે થાય ને ભોળાદા ભાઈ આવી હાલો પણ કોઈ કહેવાનું હા પેરસી કોણ પ્યારવા નથી વેચી દેવાનું દેવાનું વેચ છે દેવાનું છે હા તે પેલા છૂટા રોકડા આવા રોકડા લેવાના છે રોકડા પછી આમ જો, લેવાના. આપણે સરખા થાય ને અરે પછી આમ જો બાલટી બાલટી કરવી આમ જો તમે આમ પછી ભોળાદા આમ પૈસા આ લેવાના. ઉડાડવાના, ગણવાના. આમ ગણવાના ભોળાદા આમ પવન ખાવાનો પછી એકાદો ડાયરો રાખવી પૈસા આમ જો આ હરિપતિના પવન તો જાય. હા પવન. હાલો તો આ લઈ જવું છે ને? હીરા છે જો. ઈ original રત્ન છે એવું છે હા અત્યારે આ છૂટા પર ખિસ્સામાં લે એને નાખી દેવાનું. હા આ આગળ નાખ્યું ઈ ભલાઈ રહ્યો આમાં હવે તો એ હાથમાં પહેરાઈ ગયો ગોલ્ડ હે ગોલ્ડ આના ઓછા પૈસા મળશે આને. હા. બરોબર એનો ભાગ કપાય એનો ભાગ કપાય. એવો કપાય બપાય નહીં હો ભાઈ લે તો આ જ છે મોંઘું તો આ જ છે 2.5 લાખનું દાળ છે 2.5 લાખ 2.5 લાખનું ગોલ્ડ છે ઈ ગોલ્ડ કેવું હે ગોલ્ડ છે ઈ લાગે કેવું આ હાલો ઈ બધું મૂકી દો ને આપણે પહેલા છે ને મેપમાં છે ને આ બધું વેચાય બરોબર હા, હા. પછી બધો વહીવટ કરજો. હાલો જલ્દી. લ્યો બોલો ઓલા લોકોએ ઘરાણું લઈને વિયા ગયા મને કીધુંય નહીં અને એમના વિયા ગયા અને મને ભાગે નો આપ્યો અત્યાર લગીન હું એમની હારવાય રખડ્યો હું તારો બધાની હારવાય ગયો તો એ ભોળા હાલો ખાઈ લો નથી મારે ખાવું કેમ મને નકરી બળતરા થાય છે શેની બળતરા થાય મને ભાગ આપ્યો નહીં ને ઓલા લઈને વિયા ગયા માટલું આખું ઘરાણાનું ભર્યું હતું એમ વાતો થતી ગામમાં બળતરા નો તો કઈ ઈલાજ છે નહીં આપણી પાસે તો એનું શું કરશું તમે બે જીતા ખાધું નથી ખાઈ લ્યો હાલો મારે નથી ખાવું મને બળતરા થાય છે તું છે ને ભાઈ ગામમાં જા અને એમ કહી દે કે ભોળાદાના ખેતરની અંદરથી હોનાના બિસ્કિટ નીકળ્યા એમ એવા ક્યાં આપણે બિસ્કિટ નીકળ્યા છે પણ
ખોટે ખોટું કહેવાનું હોય, મને બળતરા ઓછી થાય ને. ખોટે ખોટું કેવું બધાયને? હા, ખોટે ખોટું કહી દેવાનું. લ્યો બેટો. હા. એ ભા આવ્યા. હા. અમે ક્યાં ગયા તા? આપણે મકાન જોવા. અમે 2 માળનું મકાન જોયું. અમારે 2 માળનું મકાન નાખવાનું છે. 2 માળનું મકાન? પણ હવે પૈસા પ્રમાણે રહેવું ને અમારે, હે? પૈસા નાખવા ગયા આમ જો ખરા, ડટ્ટા ને ડટ્ટા ખિસ્સામાં છે. હા તો એક તો જોયું પણ એને આવડું પડ્યું. તો 2 માળનું હતું પણ એને આનું પડ્યું. તો હું ભૂલી ગયા? પેલા તેલ મરચું ખાતા હતા, 200 રૂપિયામાં દાડીએ જાતા હતા. અરે ભોળા, ઈ સમય વીયો ગયો. અત્યારે જો તું અમે આમ ઈન બીન ને આમ હાથમાં ઘડિયાળ ને ગાડીઓ ફેરવી છે એવી. હા હો, આમ જો કેટલા હરખ પદુડા થાય પણ. પણ હોય જ તે ને. અમને તો કેટલા ટાઈમ પહેલાની ખંજોળ હતી, ખંજોળ આવતી હતી હાથમાં કે અમારે પૈસા આવવાના છે, અને હમણાં તો હાથમાંથી ઓલી રકાબી ફૂટી જતી હતી, સુકોન થતા હતા, એટલે અમને ખબર જ હતી કા ભાઈ આપણા પૈસા આવવાના છે એમ. એ તો અને આવ્યા હોતા 5 દીથી ખબર હતી. તો એવું હોય? કે છે ભાઈ, કહેવત છે એવી, ગડાળી ફૂટે તો સુકન થાય એમ. તાર ફૂટે તો. હા. અમારે એવા જ સુકન થયા ભાઈ. હા ભાઈ. હા, અમે તો ભાઈ અત્યારે પાર્ટી માણસ છીએ, પાર્ટી. આમ જો ગોલ્ડન ની તો ઘડિયાળ જેવી છે. ભાવનગરમાં એકાદું મકાન નાખવું પડે ને. આપણે મકાન જોવા જવાનું છે. ભાવનગર, બરોબર? મકાન, એક સુરત, હા, એક મુંબઈ. અને એક ઊંચી ગાડી લેવાની છે આપણે. હા. અને આપણે તમારે કઈ લેવાની? મારે રેન્જ રોવર લેવાની. તમારે થાર. 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 હાલો હાલો, આ ગરીબ માણસ ભાઈ આપણે થોડું હા, ઊંચું હા, લેવાનું. હા, એટલું માતા માતા બહેન થાવ. જો નકરા કેવા ફાંકા મારે. અત્યાર લગીને તેલ મરચું ખાતા, થોડા પૈસા આવ્યા તો હવામાંથી સચમા ઈન ને એમ કરીને આવે. આ ભોળા ઓલી રકીબી ફૂટે તો સુગંધ થાય, હાચી વાત છે? આ કહેવત છે એવી કે રકાબી ફૂટે તો સુકોન ખાય એમ કે. ઉભા રહી. ક્યાં ગયો? ક્યાં ગયો છે? કઈ કહેતોય ન ગયો ક્યાં ગયો એમ. એટલે ક્યાં ગયો? યો એને ગયો પાછો, કહેતોય ન ગયો હું લેવા જાય એમ. લા ભોળા રકીબી લેવા ગયો તો. રકાબી નું કરવી? આ ઓલા કહેતા નહોતા ફૂટે તો સુગંધ થાય. હા, અમે તો ફોડવી આપણે. ત્યાં ફોડવાની છે. હા. આ રકાબી નો ફૂટેલી કાચની હોય, કાચની, અને ઈ મેળે મેળે પડીને ફૂટે, ઈ ને કાઈ ને તઈ હોય. આ હાથે અગરી નો ફોડવાની હોય. પણ મેળે મેળે જ આપણે આ મૂકી દઈશું આમ હેઠી. એમ નહીં, આમ કોકને સાથ દેતા હોય હા. અને પડી જાય તો સુકન થાય. પણ તો તમે આમ હાથમાં રાખજો. આમ જે આમ હેઠી તમે તને પાડી દઈશ. ના, એવું નથી કરવું. તમે ભાઈ હાથે ખંજોળ આવે ના ના. તો પણ હાથમાં ખંજોળ આવે ને તો સુકૂન થાય. અને મને હાથમાં ખંજોળ આવે, મને તરત મારવાનું મન થાય. લે તો હાથમાં ખંજોળ લાવવા માટે હું કરું? ઈ તો મને નથી ખબર. પૈસા આવે એમ કે હાથમાં ખંજોળ આવે તો પૈસા આવે. તો પેલા પૈસા આવે કે પેલા ખંજોળ આવે? પેલા ખંજોળ આવે. ખંજોળ આવે. હા. તો 2-3 દી નાવાનું બંધ કરવું જોઈએ તો ખંજોળ આવશે. ના નહીં નાવાનું, આ એમ નામ નહીં દેવાનું, મને વાસ આવે. એ હા, તો ખંજોળ કેમ આવે? આવશે ખંજોળ આવે. એનો સમય થાય ને તો ઈ આવે. જો ઓલો સમય છો હા. તો કેવો ઓલા બધા પૈસા વાળા થઈ ગયા. અત્યાર લગીને તેલ મરચું ખાતા અને હવા માતી નથી ને પાછા કે મને ફોર વ્હીલ લેવી, ફોર વ્હીલ. હે? હવે સાયકલ કોઈ નથી હોય એવડા લોકોને ફોર વ્હીલ લેવી. તો હવે હવે આપણે ગામમાં એકાદો આંટો મારવી. અને મેં શું કીધું કે ભોળાદાની વાડીની અંદરથી બિસ્કિટ હોનાના નીકળ્યા એમ ગામમાં કહેવાનું, એટલે મારી વાહ થાય ને. ખોટું કેવું જોઈએ? હા, ખોટું પણ મને નકરી બળતરા થાય એનું ઈન ને એના ચશ્મા હું નથી જોઈ એક તો. હાલો કહી દેવી તો. હા, હાલો ગામમાં જાઉં તારે બધાને કહેવાનું હો. ઓહો. હાલો. હા. હાથે ખંજોળ આવે. ના ના. તો હાથમાં ખંજોળ આવે ને તો સુકૂન થાય. અને મને હાથમાં ખંજોળ આવે, મને તરત મારવાનું મન થાય. લે તો હાથમાં ખંજોળ લાવવા માટે હું કરું? ઈ તો મને નથી ખબર. પૈસા આવે એમ કે હાથમાં ખંજોળ આવે તો પૈસા આવે. તો પેલા પૈસા આવે કે પેલા ખંજોળ આવે? પેલા ખંજોળ આવે. ખંજોળ આવે. હા. તો 2-3 દી નાવાનું બંધ કરવું જોઈએ તો ખંજોળ આવશે. નહીં નાવાનું, આ એમ નામ નહીં દેવાનું, મને વાસ આવે.